राम राम जय माताजी। केम छो बधा मजामां? तो बधा मजामां दीशो ने आपणे पण मजामां ज छे। तो नवा व्लॉगमां बधानुं हार्दिक स्वागत करीने अभिनंदन अने जय माताजी। આજે મસોમાનો માંડવો છે ત્યાં આપણે પ્રસાદી લઈને આવ્યા, થોડોક જ વિડીયો શૂટ કર્યો અને પછી ફુલેકામ જવાનું છે. મારી મમ્મીની જો જાય જમવા, કેમ કે હવે જમવાનું 2:30 વાગી ગયા એટલે જમવાનું થોડુંક મોડું થઈ જાય. એટલે હે ને આમ તો કામ મોટું છે એટલે જેતપેડા ઝાલી અને ગામો ગામથી મહેમાન આવ્યા હોય ને મસોમાનો માંડવો છે. અમારા રેવેસીમાં અને મમ્મીમાંનો થાપો છે એટલે અમારે પણ જમવાની કંકોત્રી આવી હતી અને માંડવામાં પણ જવાની કંકોત્રી આવી હતી. તો અત્યારે જમીન આવ્યા પછી ફુલેકું કાઢશે ત્યારે આપણે જઈશું અને જો ટાઈમ મળશે તો વિડીયો શૂટ કરશું. નકર અત્યારે જો મેગી બનાવી હતી પણ મેગી રેતલબેન એક ખાઈ લીધી અને નરસિંહ કાકાનો કપા બપોરે વીણાઈ ગયો. નરસિંહ કાકાનો ફોન આવ્યો હતો, મેં કીધું હાલો જમવા, તો કે ના જમવા નથી આવું, મેં જમી લીધું. તો જો મેગી પણ બનાવી નાખી મસ્ત મજાની. રેતલબેન અહીંયા ખાઈ લીધું ને આસુબેન ને મારી મમ્મી ગયા છે જમવા. કીધું જાઓ, જે બૈરા જમતા હતા જણે તો જમી લીધું છે. તો હવે આપણે ઘડીક આરામ કરીને પછી જવાનું માતાજીના માંડવામાં, એટલે ફુલેકું કાઢે આમ ગામમાં, પછી સાબુક મારે ને એવું બધું હોય. એ તમને જો ટાઈમ મળશે તો વિડીયો બનાવશું અને આપણે જમવાનું હતું એ તમને પણ થોડોક જ વિડીયો શૂટ કર્યો છે, તો વિડીયો જોતા રહીજો. રામ રામ જય માતાજી. આસુબેન રામ રામ જય માતાજી. શું હાલે? દીવા કરવાનું? હા, દીવો કર્યો, અગરબત્તી કરી નાની. તાર પપ્પા રામા મંડળમાં મસ્તી ના લાગે? અને મારા ભાઈ લઈ મને એમ ને એ આ જાય છે મનસે. અગરબત્તી કરી નાખી. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. માતાજીને અગરબત્તી દીવા કરી અને આજથી જઈ ત્રીજ પાંચમ રહેવાની છે ને અમરસિંહ બાપાની. હા, શુક્રવારે હા, ગુરુવારે ચોથ થાય, પાંચમ થાય. અમરસિંહ બાપાની ભના બાપાની બે ની રેવાય જાય ને એક એવું થશે. ચાલો અગરબત્તી જો દીવા કરી નાખ્યા. જો આ તો આસુ અહીં કણે તિલડ્યું પડે, ઓલા ઝબકાય હાથી એવું બધું. એ તો મોયા લાખ રાખું ને એટલે મોયા થાય. આ પેન્ટિંગ જો મસ્તીનું લાગતું ને, લાભ શુભ પર આ તોરણ બને. જાદુ બતાડવો સોમાં તમને. જો મળે જાદુ. અને જો તોરણ તો અહીંયા ટીંગાડી અને આપણે પાવાગઢ ગયા હતા ને મહાકાળી માના દર્શન કરવા માટે, ત્યારે આ ફોટો પાડ્યો હતો.
પાવાગઢને 2 વર્ષ થઈ ગયા. હું જાદુ બતાવું બે કે ઓલું ગોતું ગયું. આમ કહે તો દાંત પડી ગયો, એક દાંત પડી ગયો. જોઈજો હમણાં. એટલે હા આ જબેન બત્તી કરે તો ટીલકા થાય કણ ઓલા આરીસા ઝબકાય જો શ્રીજુ જેવું થાય. કાચ છે હાથી ની બધું આ હામાયું ને એવું બધું. આમાં ગંગાજળ, આમાં મધ. હવે અહીંયા કણે અમરસિંહ બાપાનો ફોટો એક રાખ દે આવડું નહીં દીવા તું થાય ને. રામ રામ, જય માતાજી આશુબેન. રામ રામ, જય માતાજી. શું હાલે? દીવા કરવાનું? હા, દીવો કર્યો, અગરબત્તી કરી નાની. તાર પપ્પા રામા મંડળમાં મસ્તી ના લાગે? અને મારા ભાઈ નહીં મને એમ ને એ આ જાય છે મનસે. અગરબત્તી કરી નાખી. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. માતાજીને અગરબત્તી દીવા કરી. અને આજથી જય ત્રીજ પાંચમ રહેવાની છે ને અમરસિંહ બાપાની. હા, શુક્રવારે રહેવાનું. હા, ગુરુવારે ચોથ થાય, પાંચમ થાય. અમરસિંહ બાપાને ભના બાપાની બે ની રેવાય છે ને એક રેવું થાય છે. ચાલો અગરબત્તી જો અને દીવા કરી નાખ્યા. ને જો આ તો આસુ અહીં કણે તિલડ્યું પડે ઓલા ઝબકાય હાથી ને એવું બધું. એ તો મોયા લાખ રાખું ને એટલે મોયા થાય. આ પેન્ટિંગ જો મસ્તીનું લાગતું ને લાભ સુખ પર આ તોરણ બનાવ્યું. જાદુ બતાડવો છો તમને. જો મળે જાદુ અહીંયા તોરણ તો અહીંયા ટીંગાડી દીધું ધુમ્મસ. અને આપણે પાવાગઢ ગયા હતા ને મહાકાળી માના દર્શન કરવા માટે, ત્યારે આ ફોટો પાડ્યો હતો પાવાગઢનો. 2 વર્ષ થઈ ગયા. હું જાદુ બતાવું બે કે ઓલું ગોતું ગયું. આમ કહે તો દાંત પડી ગયો, એક દાંત પડી ગયો. જોઈજો હમણાં. એટલે હા આ જબેન બત્તી કરે તો ટીલકા થાય કણ ઓલા આરીસા ઝબકાય જો શ્રીજુ જેવું થાય. કાચ છે હાથી ની બધું આ હામાયું ને એવું બધું. આમાં ગંગાજળ, આમાં મધ. હવે અહીંયા કણે અમરસિંહ બાપાનો ફોટો એક રાખ દે આવડું નહીં દીવા તું થાય ને. આ સુવિધા કેમ કે છોકરાને ગરમ ન લાગે ને મોટાને ગરમ ન લાગે એટલે ચમચી વાટકી. જય માતાજી, જય રામાપી. રામાપીના મંદિરે બેઠા હે, આજ બીજ છે. આમાં લઈ લે ખીર, લઈ લે. અને જો બીજલ કાકા પણ પ્રસાદી લખે. જય રામાપી. જય રામકૃષ્ણ. વાહ, ખીર જારવા આવ્યા હતા એમને? આ તો અમારા પાડોશી જો અહીંયા હવન પણ પાણી તો શ્રીફળ વધેરવાનું કામકાજ ચાલુ. જય રામાપીર વાલાભાઈ. હા, શ્રીફળ વધેરવા આવ્યા હતા ખીર જારવા. હા, બીજ રહેતા હશો ને? બીજ હું નથી રહેતો, હું પગે લાગેલો. જય રામાપીર દિનેશભાઈ. અને જો સેવા ભાવી આવી ગઈ. જય રામાપીર. જય રામાપીર હતા બાપા. અહીંયા ભગત જો પેલા ભગત બેઠા હે. હાલો આપણે ટોકરો વગાડ. જય રામાપીર ભગત. હા, લાવો લાવો પ્રસાદી તો લેવાની જોઈએ ને ભગત ને. અહીંયા જો ભૂપત કાકા ટોપરા ને કાજુ બે વેચે. જય રામાપીર. આ રંગોળી પૂરવાનું કામકાજ તમે જોયો હતો ને વિડીયોમાં? અહીં આપણે અયોધ્યાનું હતું ત્યારે પણ પેન્ટિંગ કર્યું હતું. હા, અને અહીંયા અમારા જો દાદા સેવાભાવી. જય રામાપીર. કેમ કે અમારે બીજ હોય એટલે બધા આવી જ જાય ઘણે. અમે ડેકોરેશન ગ્રુપ વાળા હે અને આ સેવા વાળા બધા. અને અમારા ગામના મહારાજ. જય રામાપીર. તમે ભજનનું સાંભળ્યા દેશે વિડીયોમાં. હાલો દર્શન કરી લ્યો રામાપીના મંદિરના, જે બીજ છે એટલે. અહીંયા ગણપતિ બાપાનો જો દીવા પણ કરી નાખ્યા. હનુમાન બાપા ખીર ખાઈ લેજો. ખીરની પ્રસાદીની સુવિધા ને અમારા ટોપરા. અહીંયા દશામાનું મંદિર પણ છે જો.
હાલો જો અહીંયા દશામાનું દર્શન પણ કરી લ્યો. દશામાના વ્રત હોય ત્યારે આખા ગામના બૈરા પછી બધા દર્શન કરવા માટે આવે.